ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોપર્સ ભરૂચના ઉપક્રમે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું દાન કરવાના પુણ્યસારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોપર્સ ભરૂચના પ્રમુખ શૈલેષ દવેએ સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ, માનસિક વિકલાંગ, અનાથ આશ્રય લેનાર લોકો માટેની અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ઘાયુષ્યની શુભકામના પાઠવી હતી. સેવાયજ્ઞ સમિતિના ફરિશ્તારૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશ ભટ્ટે પોતાના લાગણીસભર વક્તવ્યમાં આરસીસી દ્વારા વારંવાર વિવિધ પ્રકારની સહાય બદલ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટ ચેરમેન જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિશે જાણકારી આપી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી. અંતમાં સેક્રેટરી સ્મિતા સોનીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત 100 કોઈને પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આજે આરસીસી ભરૂચ તરફથી સેવાયજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાનના અંતર્ગત અહીં 360 કિલો ઘઉંના લોટનું દાન અમે લોકો કરી રહ્યા છે. તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે. બધા જ સભ્યો મોટી સંખ્યામાં હાજર છે. એક સરસ મજાના વાતાવરણમાં અમે આ કાર્યક્રમ સેવાયજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે. અમે આભાર માનીએ છીએ દાતાનો પણ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરીના, કે એમણે આ બાબત, મનીષભાઈ પોદ્દાર, એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા.